શહેર સહિત તાલુકામાં ઈદ ઉલ ફિત્રની વિશેષ નમાઝને લઈને ઈદગાહ તેમજ મસ્જિદોમાં જંગી મેદની ઉમટી। મુસ્લિમ સંપ્રદાયના અતિ પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ બાદ એક અતિ મહત્વનો દિવસ આવે છે, જે ઈદ ઉલ ફિત્ર તરીકે ઓળખ પ્રસ્થાપિત છે। તે રમઝાન પર્વ શાંતિ અને ઉત્સાહપૂર્ણ સંપન્ન થયા બાદ ઇસ્લામી માસ સાલના પ્રથમ દિવસે ઈદ ઉલ ફિત્રની મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા મનાવવામાં આવે છે, જે શનિવારના રોજ કલોલ શહેર સ્થિત નુરાની કબ્રસ્તાન, ઈદગાહ તેમજ રબ્બાની મસ્જિદ અને મોહમ્મદી મસ્જિદ સહિત તાલુકાના ગ્રામીણ વિસ્તાર બેજલપુર, બોરુ, મલાવ અને એરાલમાં ખૂબ જ શાનદાર રીતે ઉજવણી કરાઈ હતી। ઈદ ઉલ ફિત્ર પ્રસંગે કલોલ નગરની નુરાની ઈદગાહમાં કલોલ જુમા મસ્જિદના ખતીબો ઇમામ મુફ્તી મૌલાના સૈયદ ગુલામ રસૂલ કાદરી દ્વારા વિશેષ મહત્વ ધરાવતી ઈદ ઉલ ફિત્રના મહિમા વિશે જોરદાર પ્રકાશ પાડતું બયાન કર્યું હતું। વાઅઝના સમાપન બાદ નમાઝ ઇમામ સૈયદ ગુલામ રસૂલ કાદરીએ પાઠવી સલામ પછી સમગ્ર વિશ્વ સહિત ભારત દેશમાં અમન, ચેન, શકૂન અને શાંતિ બની રહે તેવી દુઆ ગુજારી એકબીજાને ગળે મળી ઈદની મુબારક પાઠવી કાર્યક્રમનું સમાપન કર્યું હતું। કલોલ પંથકના મુસ્લિમ સંપ્રદાયના લોકોએ ઈદની વિશેષ નવાફિલ નમાઝ વિવિધ મસ્જિદો તેમજ ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં રોકાવીને બંદગી કરી હતી, પોતાના રબને રાજી કરવાનો પ્રયાસ કર્યો હતો। રમઝાન ઈદના પાવન પર્વને અનુલક્ષીને નગરના વિવિધ સંવેદનશીલ જગ્યા ઉપર કલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ આરડી ભરવાડ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જ્યાં મુસ્લિમ વિસ્તારોમાં નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ મકવાણા સહિત નગરપાલિકાના સભ્યોએ મુસ્લિમ બિરાદરોને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। રિપોર્ટર શાઝિદ વાઘેલા, પંચમહાલ। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।